તળાજા શહેરમાં રામટેકરી વિસ્તારના એક મકાનમાંથી સોની દંપતીના આગમાં ભૂંજાઈ ગયેલી હાલતે મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી અને ઘટનાની જોતા પ્રથમ દ્રષ્ટિએ હત્યાની આશંકા જાગી હતી. દરમિયાન મૃતક દંપતીનો પેનલ રિપોર્ટ આવી પહોંચતા મૃતક દંપતીની હત્યા થયાનું ખુલ્યું હતું, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરતા રાજકોટમાં રહેતા તેના સગા દીકરા અને પુત્રવધુએ પિતાનું ગળું દબાવી અને માતાને પણ ઈજા પહોંચાડી મોત નિપજાવ્યાનું બહાર આવ્યું હતું. જેને લઈને મૃતક બહેનના સુરત રહેતા ભાઈએ તેના ભાણેજ અને ભાણેજ વહુ સામે ગુનો દાખલ કરાવતા પોલીસે હાલ પુત્ર અને પુત્રવધુને હસ્તગત કરી અને અન્ય આરોપીઓ સંડોવાયેલા હોવાની શંકાને લઈને પૂછપરછ હાથ ધરી છે. ફરિયાદ નોંધાયા બાદ પણ અનેક રહસ્ય સાથે સનસનાટી મચાવતી ઘટનાની મળતી વિગતો મુજબ ગત તારીખ 19 એપ્રિલની રોજ રાત્રિના 3 વાગ્યાના અરસામાં તળાજા પોલીસે મળેલ કોલના આધારે શહેરના રામટેકરી રોડ ઉપર વિસ્તારમાં વર્ષોથી રહેતા જીવનની સદી વટાવી ચૂકેલા કિશોરભાઈ વેલજીભાઈ વેઠા અને તેમના ધર્મપત્ની રેખાબેનની નગ્ન અવસ્થામાં પથારીમાં અડધી બળેલી હાલતમાં લાશ લઈ મોતનું કારણ જાણવા ભાવનગર ફોરેન્સિક સાયન્સ વિભાગમાં મોકલી આપવામાં આવી હતી. બનાવ સમયે મૃતક દંપતીનો પુત્ર વિમલ, પુત્રવધુ હેતલ અને સગીર પૌત્રી રાજકોટથી અહીં તળાજા આવ્યા હતા, જેમાં રાત્રે 11:30 કલાકે આસપાસ પુત્ર વિમલ મિત્રો સાથે ત્રાપસ ગોળો ખાવા અને ધારડી ચા પીવા ગયો હતો, જ્યારે પુત્રવધુ હેતલબેન અને પૌત્રી ઉપરના માળે સૂતા હતા. જેને લઈ પોલીસ દ્વારા આરોપી પુત્રના મિત્રોએ બનાવની રાત્રે સાથે હતા તેઓની પૂછપરછ જ્યાં ગયા ત્યાંના સીસીટીવી કેમેરા, મોબાઈલના આધારે ટાવર પરથી લોકેશન તપાસવાનું શરૂ થયું હતું. દંપતીની 12માની વિધિ પૂર્ણ થતાં જ પોલીસને મળેલ સાયન્ટિફિક પુરાવાના આધારે કિશોરભાઈનું ગળું દબાવીને તેના પત્ની રેખાબેનને ઈજા સહિતની બાબતો મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મળતા પોલીસે મૃતક કિશોરભાઈના શાળા, જે મૂળ પાલિતાણાના રાજપરડા ગામના રહેવાસી છે ને હાલ સુરતના ત્રિકમનગર શ્રીજી સોસાયટી ખાતે રહે અને સંગીતકાર તરીકે વ્યવસાય કરતા રાજેશભાઈ દામજીભાઈ રાણીંગા ઉંમર વર્ષ 52ને બોલાવી સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. જેને લઈ સગા મામાએ પોતાના બહેન બનાવીને પોતાના જ ભાણેજ વિમલ કિશોરભાઈ વેઠા અને તેમના પત્ની હેતલબેને સાથે મળી હત્યા કર્યાના આરોપ સાથે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદ મુજબ ફરિયાદીને બનાવને લઈ પહેલેથી શંકા હતી. વિમલ પોતાના પિતા કિશોરભાઈ પાસે રૂપિયાની વારંવાર માંગણી કરતો હતો. વિમલ ઉપર દેવું વધી જતા મકાન, દુકાન અને માતા રેખાબેનના ઘરેણાં વેચીને પણ રૂપિયા આપવાની માંગણી કરતો હતો. તેને લઈને અવારનવાર ઝઘડા થતા હતા. મિલકત પચાવી પાડવા માટે સગા દીકરાએ માતા પિતાની હત્યા કરી બાદ સળગાવી દીધાનો આરોપ લગાવ્યો છે. પોલીસે જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ હત્યાનો પ્લાન રાજકોટમાં જ બનાવવામાં આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. મૃતક સોની દંપતીને સંતાનમાં 4 દીકરી અને 1 દીકરો વિમલ છે. વિમલ છેલ્લા 4 વર્ષથી રાજકોટ પત્ની હેતલબેન અને સગીર પુત્રી સાથે રહેતો હતો. સોની કામનો વ્યવસાય સાથે સંકળાયેલ હતો. તેમની વિરુદ્ધ છેતરપિંડી કરતો હોવાની એક પોસ્ટ પણ વાયરલ એક સમયે થઈ હતી. માતા પિતા સાથે રૂપિયાના મામલે ઝઘડો ચાલતો તેવા વાતાવરણ વચ્ચે બનાવના 3 દિવસ પહેલા તળાજા આવ્યા હતા. ભગુડા, બગદાણા, સાળંગપુર સહિતના સ્થળે 4 વ્હીલ કારમાં ફરવા લઈ ગયા હતા. બાદ ત્રીજા દિવસે સાળંગપુરથી રાત્રે 10 વાગે આવ્યા બાદ હત્યાને અંજામ આપ્યો હતો. રાજકોટથી જ માતા પિતાની હત્યાનો સમગ્ર પ્લાન ઘડીને આવ્યા હોવા લાગી રહ્યું છે. આ ઠંડે કલેજે માતા પિતાની હત્યા બાદ મિત્રો સાથે પુત્ર ફરવા પણ જતો રહ્યો હતો. રેખાબેન અને કિશોરભાઈનો એકનો એક પુત્ર વિમલ અને તેની પત્નીએ સાળંગપુરથી રાત્રે 10 વાગે આવ્યા હતા. એ સમયે વિમલે મિત્રોને રાત્રે 11 વાગ્યા બાદ ચા પીવાનું છે તેવું કહ્યું હતું. ઠંડે કલેજે હત્યા કર્યા બાદ પુત્ર વિમલ મિત્રો સાથે લગભગ 11:30ના સુમારે ફરવા નીકળી ગયો હતો. રાત્રે લગભગ 1:30 વાગ્યાના સુમારે તેમની ઉપર કંઈક બળી રહ્યાનો ફોન આવ્યો હતો. બાદ થોડીવાર રહીને બીજો ફોન આવ્યા બાદ તે મિત્રો સાથે ઘરે આવવા રવાના થયો હતો. આગની જાણ થતાં ફાયરને તથા તળાજા ફાયર ટીમ આવી ગઈ હતી. સાથે નજીકમાં જ હોમગાર્ડ જવાનો ફરજ પર હોય બનાવની જાણ પોલીસને કરી હતી. જેને લઈને પોલીસ ઇન્સ્પેક્ટર VR ચાવડા સ્ટાફ સાથે આવ્યા હતા. તેઓએ પુત્ર વિમલને પોલીસ સાથે અંદર આવવાનું કહેતા હું નહીં આવું, મને ડર લાગે, હું નહીં જોઈ શકું તેમ કહેલ. બહાર અંદર શું બન્યું છે તે વાતથી તે અને તેમની પત્ની અજાણ હોવાનો અને આરોપી હેતલબેન બેભાન થઈ જતી હતી.
આરોપીએ કોઈ પણ ક્રાઇમ સ્ટોરી બુદ્ધિપૂર્વક માતા પિતાની હત્યાને અંજામ આપ્યો હોવો જોઈએ એનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પહેલા અલગ અલગ સ્થળે હત્યા કર્યા બાદ બંનેને એક સાથે નગ્ન હાલતમાં સુવડાવી દેવામાં આવ્યા હતા. બાદ આગથી મૃત્યુ થયું હોય તેમ પોલીસને આડેપાટે ચડાવવા માટેની ઉપરથી ગોઠવણ કરવામાં આવેલ હોવાનું અનુમાન છે. એ આગ લગાવવા માટે ડાયપરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો રિપોર્ટ સામે આવી રહ્યો છે. એ ડાયપર અહીંના મેડિકલમાં રાત્રે જ ખરીદવામાં આવ્યું હતું. પોલીસે બેડને પતિ પત્નીને હસ્તગત કરી અને અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે બાબતનો તપાસનો ધમધમાટ યથાવત રાખ્યો છે.